વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પીડ પોસ્ટ મારફતે પત્ર લખીને મોકલ્યો। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશીએ આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તે પત્ર તેમને સ્પીડ પોસ્ટ મારફતે મોકલ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની વડોદરા લોકસભાની વિકાસ રૂંધાયેલો છે તેનો ઉલ્લેખ કર્યો છે। તાજેતરમાં જ વડોદરા લોકસભા બેઠકના નામની ઘોષણા થઈ હતી, જેમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં નેતાઓના અંદરૂની કલેશ સામે આવ્યો છે। રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને વડોદરા શહેરના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા રંજનબેન ભટ્ટની ત્રીજી વાર રિપીટ કરતા વિરોધ દર્શાવ્યો, જેથી પાર્ટીએ તેમને તેમના તમામ પદોથી સસ્પેન્ડ કર્યા છે। તો બીજી બાજુ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વડોદરાની સ્થિતિ રૂંધાઈ રહી છે તે વિશેની લેખિત માહિતી પત્ર મારફતે મોકલી આપવામાં આવી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પત્ર લખ્યો છે। એ રાવપુરા પોસ્ટ ઓફિસથી પત્ર લખીને રજીસ્ટર એડી કરવામાં આવ્યું છે। પત્રમાં અમે માંગણી કરી છે કે જે ભ્રષ્ટાચારના આરોપો અત્યારે વડોદરામાં જે ભાજપના ઉમેદવાર જાહેર થયા, જે પૂર્વ સાંસદ હતા, એમની પર જે ભ્રષ્ટાચારના આરોપો કોંગ્રેસે નહીં પણ એમની જ પાર્ટીના પૂર્વ મેયરે લગાયા છે કે એમને ઓસ્ટ્રેલિયામાં એમને મોલ બનાવ્યો છે, ઓસ્ટ્રેલિયામાં એમની પ્રોપર્ટી છે, ત્યારે આ બધા સવાલ ઊભા થઈ રહ્યા છે। પારદર્શક વહીવટની જે વાતો કરે છે એમની પર સવાલ ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને પ્રધાનમંત્રી તો 2014માં વડોદરામાંથી લોકસભા ચૂંટણી લડ્યા અને આ વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂકીને એમને ખોબે ખોવારીને વોટ આપ્યા, પરંતુ જ્યારે એમને વારાણસીની બેઠક પસંદ કરીને વડોદરા ખાલી કર્યું તો એમને એમની જગ્યાએ રંજનબેન ભટ્ટને અહીંયા ઉમેદવાર બનાવ્યા। ત્યારે છેલ્લા 10 વર્ષમાં એમની 2 ટર્મમાં એમને શું કામ કર્યા એ તો આપણે જોઈ શકતા નથી, કે આપણને જોવા મળતા નથી, પરંતુ એમને પર જે ભ્રષ્ટાચારનો આરોપ, કારણ કે જે નેતાઓ વાતો કરે છે, ભાજપના નેતાઓ વાતો કરે ભાષણમાં વિકાસ વિકાસ વિકાસની બૂમો પાડે, પરંતુ વિકાસ પ્રજાનો કે વડોદરાનો નથી થયો, વિકાસ ભાજપના નેતાઓનો થયો છે। જે સાંસદ લડી રહ્યા છે, હમણાં ઉમેદવાર હતા, જે પૂર્વ સાંસદ હતા, એમનો વિકાસ થયો છે, એવા આરોપો વડોદરા શહેરના ભાજપના જ પૂર્વ મેયરે લગાયા છે। ત્યારે આ બધા આરોપો સાચા ખોટા આની પર પ્રધાનમંત્રીએ ખુલાસો કરવો જોઈએ, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી હમણાં વડોદરા આવ્યા 1 અઠવાડિયા પહેલા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું કે વડોદરાનો વિકાસ થયો નથી, વડોદરાનો વિકાસ અટકી ગયો છે। જે પ્રદેશ અધ્યક્ષ છે એમને હમણાં 4 દિવસ પહેલા જ્યારે ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં આવ્યા ત્યારે એમના જ ભાજપનો એક સરપંચ ઊભો થઈને એવું બોલ્યું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું પણ ગામમાં સરકારી સ્કૂલ ક્યારે બનાવશું? ત્યારે આ બધો વિકાસની જે વાતો કરે છે, ત્યારે બીજેપીના નેતાઓમાં ગણગણાટ છે કે વિકાસના નામે ભ્રષ્ટાચાર થયો છે અને વિકાસ વડોદરાની પ્રજાનો નહીં પણ ભાજપના નેતાઓનો થયો છે, એવું એમના નેતાઓ આરોપ કરતા હોય। ત્યારે અમે લોકોએ આજે પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખીને આ બાબતે ખુલાસો કરે, અને જો ભ્રષ્ટાચાર થયા હોય તો જે લોકોને જેલના સળિયા પાછળ મોકલવાના હોય એમને તમે ટિકિટ કેવી રીતે આપી શકો? ત્યારે પ્રધાનમંત્રી પર પણ બહુ મોટા સવાલ ઊભા થાય છે।